નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે સમઘટકતામાં કુલ જે પ્રકાર જોયા હતા એમાં બે પ્રકાર આગળ જોઈશું। લાસ્ટ લેક્ચરમાં આપણે શૃંખલા સમઘટકતા વિશેનો અભ્યાસ કર્યો, સ્કેલેટલ અથવા તો ચેઇન સમઘટકતા જોઈ લીધી। આજે આપણે સ્થાન સમઘટકતા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો અભ્યાસ કરીશું। તો આજનો આપણો ટોપિક છે બેટા બીજા પ્રકારની આપણી સમઘટકતા છે જેનું નામ છે સ્થાન સમઘટકતા। સ્થાન એટલે પોઝિશન અને આઇસોમેરિઝમ માટે આને આપણે શોર્ટમાં પીઆઈ કહીશું। પીઆઈ પોઝિશન આઇસોમેરિઝમ। એનું તો આપણે દરેક વખતે જાણીએ છીએ કે બે કે તેથી વધુ કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્રો સમાન હોય। મિત્રો આણ્વીય સૂત્રો સમાન હોય, દરેકમાં હોય છે, પરંતુ અલગ શું? અહીંયા નામ જ છે સ્થાન, તો દ્વિબંધ કે ત્રિબંધ અથવા વિસ્થાપિત સમૂહ અથવા ક્રિયાશીલ સમૂહ ના સ્થાન અલગ અલગ અથવા ભિન્ન હોય તો તેમને એકબીજાના સ્થાન સમઘટકો કહે છે। મિત્રો ત્રણ વસ્તુ બરાબર યાદ રાખશો। દ્વિબંધનું સ્થાન અલગ હોય તો બી સ્થાન સમઘટક થશે, ત્રિબંધનું સ્થાન અલગ હોય તો બી સ્થાન થશે, વિસ્થાપિત સમૂહોના સ્થાન અલગ હોય કે ક્રિયાશીલ સમૂહના સ્થાન જો ભિન્ન હોય તો તેને સ્થાન સમઘટકતા અથવા આ ઘટકોને સ્થાન સમઘટકો અને આ ઘટનાને સ્થાન સમઘટકતા કહે છે। આપણે તેને ઉદાહરણ દ્વારા સમજવાનો ટ્રાય કરીએ છીએ। દાખલા તરીકે પહેલા તો હું આ દ્વિબંધનું ઉદાહરણ લઉં છું મિત્રો, સમજો। એક છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 નામ છે આનું, આપણે જાણીએ છીએ નામકરણમાં ટોટલી 4 કાર્બન છે એટલે બ્યુટ, અને પહેલા ઉપર ત્રિબંધ છે એટલે બ્યુટ 1 ઇન। જો આ ત્રિબંધ અહીંયા લાવી દેવામાં આવે CH3 CH ડબલ બોન્ડ CH CH3 તો થયું બ્યુટ 2 ઇન। મિત્રો આ બ્યુટ 1 ઇન અને બ્યુટ 2 ઇન બંને એકબીજાના સ્થાન સમઘટકો છે। આ જ પ્રમાણે બીજું એક ઉદાહરણ જોઈશું ત્રિબંધનું। ચલો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, જેમ બ્યુટ 1 ઇન હતું એમ આ બ્યુટ 1 ઇન ની જગ્યાએ આઈન ટ્રિપલ બોન્ડ હોય ત્યારે આઈન અહીંયા થશે CH3 C ટ્રિપલ બોન્ડ C સાથે CH3 બ્યુટ 2 આઈન। આ બંને પણ એકબીજાના સ્થાન સમઘટકો છે। નંબર 3 વિસ્થાપિત સમૂહો
ના સ્થાન અલગ અલગ હોય, બરાબર સમજી લેજો. નંબર 3. ચલો આ થયો આપણે જાણીએ છીએ નામકરણમાં સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેનમાં CH3 અહીંયા છે અને CH3 બીજા સ્થાન ઉપર છે. આને કીધો તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. મિત્રો આનું સ્થાન બદલીને ત્રીજા અથવા ચોથા ઉપર મૂકીએ CH3 અને CH3 તો 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. તો આ બંને એકબીજાના સ્થાન સમઘટકો થયા. હવે જોવું છે ઉદાહરણ ક્રિયાશીલ સમૂહ સમઘટકનું. જોઈએ આપણે કે ભાઈ ક્રિયાશીલ સમૂહ સમઘટકો જો બરાબર સમજી લેજો તો આની ખાસ આપણે 3 પેરનો અભ્યાસ કરતા હોઈએ છીએ, પરંતુ આના બીજા 9 પ્રકાર છે જેમાંથી કેટલાકનો અભ્યાસ આપણે કરીશું. નંબર 4 ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો બરાબર સમજી લેજો. સ્થાન સમઘટકતા, સ્થાન જુદા જુદા હોય, સ્થાન જુદા જુદા હોય મિત્રો. સોરી સ્થાન, હજી સ્થાન ચાલે છે. CH2OH માટે આ પ્રોપેન 1 ઓલ છે. પ્રોપેન 1 ઓલ. ચલો મિત્રો આ OH અહીંયા આવી જાય. CH3 CH OH CH3 that's propane 2 ઓલ. બરાબર સમજી લેજો. OH પહેલા ઉપર હતો, OH બીજા ઉપર આવ્યો. આપણો ક્રિયાશીલ સમૂહ છે ને એનું સ્થાન બદલાયું છે. OH એ આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે, એનું સ્થાન પહેલાની જગ્યાએ બીજા ઉપર થયું, માટે તેને સ્થાન સમઘટકતા કહે છે. ઘણા બધા પ્રકાર અને ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ મિત્રો. CH3 CH2 CH2 NH2. હા, પ્રોપેન 1 એમાઇન કહેવાય મિત્રો. ચલો CH3 CH NH2 CH3 that's propane 2 amine. તો આ બંને થયા, આ 1 amine આ 2 amine બંને એકબીજાના સ્થાન સમઘટકો થયા. ક્લિયર મિત્રો? ઘણા બધા ઉદાહરણ આપણે મૂકી શકીએ છીએ, પરંતુ એક ખાસ નોંધ કરવા જેવી બાબત છે. ધ્યાન આપજો, જ્યારે તમારી પાસે COOH સમૂહ હશે, CHO સમૂહ હશે, સાયનાઇડ CN સમૂહ હશે, આવા વગેરેના સ્થાન સમઘટકો જોવા મળતા નથી. હવે એક પ્રશ્ન થાય કે સર આનો સ્થાન સમઘટક કેમ જોવા મળતો નથી? તો આપણે એક ઉદાહરણથી સમજીએ. CH3 CH2 CH2 COOH છે. આપણો ક્રિયાશીલ સમૂહ COOH છે. સમજો બરાબર. આપણે એને પહેલાની જગ્યાએ બીજા ઉપર મૂકીશું.
CH3 આવું બંધારણ મળે આપણને। મિત્રો આનું નામ કરવા જઈએ તો 1 2 3 4 ટોટલી 4 કાર્બન છે, બ્યુટેનોઇક એસિડ થાય। હવે એક વસ્તુ સમજો, આનું નામ શું થશે? તો COOH છે, CHO અને Cn ની સક્રિયતા એટલે કે ક્રિયાશીલ સમૂહ વધુ નામમાં નિમ્નતમ ક્રમ પામે છે, એટલે કે વધુ સક્રિય છે। માટે હંમેશા આ જ્યાં હોય ત્યાંથી જ કાર્બન પરમાણુની સંખ્યાની ગણતરી શરૂ થાય છે। માટે અહીંયા લાંબામાં લાંબી સિરીઝ 1 2 અને 3 લઈએ તો આની જગ્યાએ આમાં શું બન્યું? કારણ કે ગણતરી અહીંયાથી શરૂ થાય, કારણ વધુ સક્રિય ક્રિયાશીલ સમૂહ છે, તેની સક્રિયતા શ્રેણી જો ક્રિયાશીલ સમૂહની, તો આ COOH સૌથી વધુ પ્રથમ આપ્યો હશે તમને નામકરણ માટેનો। તો 1 2 અને 3 અહીંયાથી ગણતરી શરૂ થાય તો આ થયો 2 મિથાઇલ, બીજા ઉપર મિથાઇલ અને પ્રોપેનોઇક એસિડ। બરાબર સમજીશું, 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ। તો આ કઈ થઈ? સ્થાન સમઘટકતા નથી, CH2 ને ઉપાડી અહીંયા મૂક્યો છે, માટે આ શૃંખલા સમઘટકો છે। શૃંખલા સમઘટકોને ચેઇન અથવા સ્કેલેટલ કહેવાય, એટલે આ CI બન્યા। CI એટલે ચેઇન આઇસોમેરિઝમ, આઇસોમર છે, ક્લિયર? તો આ બંને એકબીજાના CI છે, બંને એકબીજાના PI નથી। ઓકે, સરસ મજાનું એક વખત લખી દેશો। જોઈએ આગળ, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। બરાબર, આમાં એક વસ્તુ યાદ રાખજો, દ્વિબંધ કે ત્રિબંધના અથવા વિસ્થાપિત સમૂહોના અથવા ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોય તો જ તેમને શું કહેવામાં આવે છે? સ્થાન સમઘટક કહે છે। ઓકે, વિડિયો પોઝ કરી એક વખત લખી દેશું। ઓકે બેટા, હવે જોઈએ નંબર 2। ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોડી છે। નંબર 2, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। બહુ સરસ મજાના ઉદાહરણોથી સમજીશું। હમણાં મેં સ્થાન સમઘટકતામાં એમ કીધું કે 9 પ્રકાર છે બેટા, એ 9 પ્રકાર ખરેખર ક્રિયાશીલના છે, જેનો હવે આપણે અભ્યાસ કરીએ છીએ, પરંતુ આપણી બુકમાં બધા જ ક્રિયાશીલ સમૂહ સમઘટકતાના ઉદાહરણ આપેલા નથી। ચાલો હું આટલું દૂર કરીશ, ફક્ત આપણે જાણીએ છીએ કે એક આ સ્થાન દૂર કરી દેવાનું અને આગળ શું લખી દેવાનું? પોઝિશનની જગ્યાએ શું લખી દેવાનું? આ તો મેં રાખ્યું, કેમ રાખ્યું તમે સમજી શકો છો। તો નંબર સી ટાઈપ આપણો કયો આવી ગયા? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, જેને ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ કહેવાય, માટે એને ટૂંકમાં આપણે FI તરીકે ઓળખીશું। આ તો સમાન જ હોય, આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહ, ખુદ ક્રિયાશીલ સમૂહ ભિન્ન ભિન્ન હોય। ચલો, અલગ અલગ હોય, જુદા જુદા હોય, ત્યારે જે સમઘટકતા મળે તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે, અને તે ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે। ચલો મિત્રો, ઉદાહરણથી સમજીએ। કુલ 9 પ્રકાર છે, એમાંથી કેટલાક પ્રકારનું આપણે
અભ્યાસ કરીએ છીએ નંબર 1 એક છે આલ્કોહોલ અને ઈથર આ એક પેર યાદ રાખવાની બેટા આલ્કોહોલ અને ઈથરમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કેવી રીતે છે સમજીએ આપણી પાસે એક ઉદાહરણ છે CH3 CH2 CH2 OH મિત્રો નામ થશે પ્રોપેન 1 ઓલ પ્રોપેન 1 ઓલ અહીંયા OH છે આલ્કોહોલ છે હવે બનાવીશું એનો ઈથર બરાબર ધ્યાન આપજો હવે CH3 O CH2 CH3 OH ની જગ્યાએ O આવી ગયું નાના સાથે આને જોડીએ તો આનું નામ થશે મિથોક્સી બે કાર્બન છે ઇથેન બંને એકબીજાના શું થયા ક્રિયાશીલ સમૂહ સમઘટકો પરંતુ મિત્રો જો આવું લખી દેવામાં આવે CH3 CHOH અને CH3 આ 1 અને આ 2 અને આ 3 આ 1 અને 3 શું છે એકબીજાના સ્થાન સમઘટકો છે પણ 1 અને 2 શું છે એકબીજાના ક્રિયાશીલ સમૂહ આમાં આલ્કોહોલ હતો આમાં ઈથર છે બરાબર યાદ રાખીશું તો આગળ જોઈએ એક આલ્કોહોલ અને ઈથર બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે નંબર 2 આલ્ડીહાઇડ અને કીટોન જોઈએ ઉદાહરણથી મિત્રો CH3 CH2 CHO 1 2 અને 3 કાર્બન છે નંબર 3 એટલે પ્રોપેન પ્લસ આલ્ડીહાઇડ છે એટલે આલ પ્રોપેનાલ આનો આલ પ્રત્યય લાગે આનો ઓલ લાગે યાદ રાખજો આલ્કોહોલ હોય તો ઓલ લાગે આલ્ડીહાઇડ હોય તો આલ લાગે ચલો એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક જોઈએ ડબલ બોન્ડ O CH3 જો આ CHO છે અહીંયા CO છે એક H ઓછો કર્યો દેખાય છે આમાં બી OH હતો O એક H ઓછો કર્યો CHO CO તો આલ્ડીહાઇડ અને કીટોન ધેટ્સ નેમ પ્રોપેનોન કીટોન છે ઓલ પ્રત્યય જોડ્યું બીજું નામ થાય એસીટોન બી કહે છે મિત્રો આને સામાન્ય નામ ખાસ વપરાય છે એસીટોન ત્રીજું બી છે ડાઇમિથાઇલ કીટોન સામાન્ય નામ જે રીતે આનું ઇથાઇલ મિથાઇલ ઈથર એ રીતે આ ડાઇમિથાઇલ કીટોન આ ઈથર છે આ કીટોન છે યાદ રાખીશું પ્રોપેનાલ પ્રોપેનોલ બંને એકબીજાના આલ્ડીહાઇડ અને કીટોન છે માટે ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે ચલો મિત્રો નંબર 3 કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ COOH અને એસ્ટર આ પણ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો આમાં COOH આવ્યા આમાં COO આવશે કાર્બોક્સિલિક છે એસ્ટર છે ઓકે જો આમાં આલ્કોહોલમાં OH હતો હજી ફરીવાર સમજાવું છું આમાં O હતો એક H ઓછો આલ્ડીહાઇડમાં CHO હતો કીટોનમાં CO હતો એક H ઓછો કાર્બોક્સિલિકમાં COOH છે એસ્ટરમાં COO છે ઓકે ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો CH3 CH2 COOH એક બે ત્રણ કાર્બન છે નામ થાય પ્રોપેનોઇક એસિડ એક CH પૂર્ણાની પાછળ લઈ લઈએ મિત્રો CH3
COOCH3 હંમેશા કાર્બોક્સિલિકમાં નંબર 1 અહીંયાથી મળે. એસ્ટર હોય ત્યારે પાછળનાને COO આ O સાથે જોડાયેલ નામમાં પહેલો ગણવો. તો એક કાર્બન વાળો છે માટે મિથાઇલ અને બે કાર્બન છે અહીંયા એટલે ઇથેનોએટ. એનો એક પ્રત્યય લાગે. મિથાઇલ ઇથેનોએટ આ બંને પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ક્લિયર મિત્રો? ચલો આગળ નંબર 4 જોઈએ. બેટા એમાઇન, ત્રણેય એમાઇન છે એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. જોઈએ એક ઉદાહરણ દ્વારા 10 એમાઇન હોય, 20 એમાઇન હોય કે 30 હોય. 10 ને પ્રાથમિક બોલાય અને સેકન્ડરી એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન એ પણ એકબીજાની ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. ચલો ઉદાહરણથી જોઈએ મિત્રો. CH3 CH2 CH2 NH2. પહેલા ઉપર છે એટલે પ્રોપેન 1 એમાઇન અને એમાઇન કહેવાય. 3 કાર્બન છે, પ્રોપેન 1 એમાઇન. ચલો હવે એનો સેકન્ડરી બનાવીએ. CH3 જો NH આવે ને એટલે સેકન્ડરી બને CH2 CH3. હવે નામકરણના જો મિત્રો રૂલ્સ યાદ હોય તો નાનો સમૂહ હોય, આ બાજુ એક કાર્બન છે, આ બાજુ બે કાર્બન છે, નાના સમૂહને વિસ્થાપનમાં ગણવું અને એને N ના નામમાં N સાથે મિથાઇલ, N મિથાઇલ એમ બોલાય અને આ આખી મેઇન શૃંખલા ગણવી. ટોટલી 2 છે, ઇથેનેમાઇન, N મિથાઇલ ઇથેનેમાઇન. ચલો નંબર એના પછી જોઈએ મિત્રો. CH3 N CH3 CH3. ચલો આ તો શું થશે આનું નામ? N સાથે બે વિસ્થાપન છે, N N ડાય, N N ડાય મિથાઇલ, એક કાર્બન આ વધ્યો મિથેનેમાઇન. આ બી ક્રિયાશીલ સમૂહ આ થયો બેટા. જ્યારે પણ NH2 હોય ત્યારે પ્રાથમિક, જ્યારે NH હોય ત્યારે સેકન્ડરી અને જ્યારે એકલો N હોય ત્યારે ટર્શરી એમાઇન તરીકે ઓળખાય. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન પણ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. હવે એક નાની બાબત, આપણે કીધું કે કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્રો કેવા હોય છે? સમાન હોય છે. જોઈએ ચલો આમાં કાર્બન ગણો તો મિત્રો. આની અંદર કાર્બન ગણો તો 3 છે, હાઇડ્રોજન 3 ને 2 5 6 7 અને 1 8 છે અને ઓક્સિજન 1 છે. ચલો આમાં ગણો કાર્બન 3 3 3 6 7 8 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. જોઈ લો આણ્વીય સૂત્રો સમાન છે, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, ક્રિયાશીલ સમૂહ સમઘટક. ચલો આમાં મિત્રો શું થશે? કાર્બન 3 હાઇડ્રોજન 6, કાર્બન 3 હાઇડ્રોજન 6 ઓક્સિજન 1. અહીંયા બી ગણી લો કાર્બન 3 હાઇડ્રોજન ઓક્સિજન. આ એનું સામાન્ય સૂત્ર થયું. જોઈએ આપણે સામાન્ય સૂત્ર કેવી રીતે મેળવાય એ પણ. ચલો અહીંયા મિત્રો કાર્બન 3 ને 2 5 અને 1 6 ઓક્સિજન 2. આમાં બી એ થશે. જોઈ લો આણ્વીય સૂત્રો બધાના સમાન થશે. ચલો અહીંયા કાર્બન
3 હાઇડ્રોજન 9 નાઇટ્રોજન 1 જો આમાં બી કાર્બન 3 હાઇડ્રોજન 9 નાઇટ્રોજન 1 આમાં બી એ છે બધામાં આણ્વીય સૂત્રો કેવા છે સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહ અલગ અલગ ચલો નંબર 5 એરોમેટિક જેનો 12માં અભ્યાસ કરીશું આપણે એરોમેટિક આલ્કોહોલ ફિનોલ અને ઈથર પણ એકબીજા સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે કેવી રીતે મિત્રો આ નામ જો તમને આવડે તો ખૂબ જ મહત્વનું છે બેન્ઝીન રિંગ ઉપર CH2OH સામાન્ય નામ છે આનું બેન્ઝાઇલ આલ્કોહોલ પરંતુ એનું આઈયુટેક નામ OH સમૂહ કાર્બન સાથે જોડાયો છે એટલે આ મુખ્ય શૃંખલા બની ગઈ ત્યારે આને વિસ્થાપનમાં હોય ત્યારે એના નામમાં ફિનાઇલ કહેવું પડે ફિનાઇલ અને એક કાર્બન છે મિથેનોલ એક વસ્તુ સમજો આ આલ્કોહોલ છે OH સમૂહ છે એ કાર્બન સાથે જોડાયો માટે આ આલ્કોહોલ છે એરોમેટિક આલ્કોહોલ થયો નંબર 2 આ CH3 ત્યાંના ત્યાં રાખી OH ને અહીંયા જોડીએ તો મિત્રો OH સીધો બેન્ઝીન રિંગ સાથે જોડાયો એટલે ફિનોલ થયું બીજા ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ ફિનોલ થયું જેનું બીજું નામ છે સામાન્ય નામ ક્રેસોલ તરીકે પણ ઓળખાય પહેલા ને બીજા સ્થાનમાં હોય તો ઓર્થો ક્રેસોલ કહેવાય બીજું નામ તો કહી દઉં મેં 2 મિથાઇલ ફિનોલ ઓર્થો ક્રેસોલ મિત્રો આ ફિનોલ થયું ચલો ઈથર અહીંયા O સાથે CH3 જોઈ લો આ O આવ્યો એટલે ઈથર થયો તો આનું નામ છે એનિસોલ સામાન્ય નામ છે એનિસોલ જેનું આઈયુટેક નામ છે મિથોક્સીબેન્ઝીન આ બી એક પ્રકાર હવે ઘણા મિત્રોને એક પ્રશ્ન દર વર્ષે થતો હોય છે કે સર અહીંયા બી OH હતો ને અહીંયા બી OH છે તો આ બે કેવી રીતે ક્રિયાશીલ સમૂહ સમઘટકો બહુ સરસ પ્રશ્ન હોય છે તો અહીંયા બી OH અહીંયા બી OH છે પરંતુ આ OH છે ને કાર્બન સાથે જોડાયો છે આ OH છે ને સીધો એરોમેટિક રિંગ સાથે જોડાયો છે માટે આ ભલે એરોમેટિક હોય પણ આ આલ્કોહોલ છે જ્યારે આ એરોમેટિક એટલે કે આ ફિનોલ બની જાય છે માટે બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે આના ત્રણ બંધારણ આવે જો OH અહીંયા જાય તો ઓર્થો મેટલ પેરાક્રેસોલ બને જો ઓર્થો મેટલ પેરા હોય તો શું બની જાય પાછા એકબીજાના CH3 નું સ્થાન બદલાયું એમ કહેવાય તો એ PI બની જાય OH અહીંયા મૂકો તો એ પાછા બની જાય સ્થાન સમઘટકો ઓકે આ થયા ક્રિયાશીલ સમૂહ એક છેલ્લાનો અભ્યાસ કરીએ આમ તો 9 પ્રકાર છે બેટા પણ બધા જાણવા જરૂરી નથી ચલો એક છેલ્લો છે સાયનાઇડ એટલે કે CN અને આઇસોસાયનાઇડ એટલે NC હવે સાયનાઇડ ને ઘણી વખતે નાઇટ્રાઇલ પણ કહેવામાં આવે છે નાઇટ્રાઇલ સમજી લેજો અને આઇસો નાઇટ્રાઇલ પણ કહેવાય NC તો આ પણ એકબીજાની ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે જોઈએ દાખલા તરીકે છેલ્લું ઉદાહરણ છે આપણું CH3CN
આના 4 નામ થાય બેટા નાઇટ્રાઇલ થી 2 થાય સાયનાઇડ ના 2 થાય હું લખું છું મિથાઇલ સાયનાઇડ અથવા સાયનોમીથેન બીજું થાય જો સાયનો શબ્દ લો તો આખો CN ગણવાનો અને ન લો તો આને ઇથેન નાઇટ્રાઇલ પણ કહેવાય જે નામકરણનો ટોપિક છે મિત્રો ઇથેન નાઇટ્રાઇલ કહેવાય એ C કાર્બન વડે જોડાયેલો છે અને મિત્રો CH3NC હોય જોઈ લો CH3NC હોય તો શું થશે આઇસો લખી દો ઇથેન આઇસો નાઇટ્રાઇલ આઇસોસાયનાઇડ છે મિથાઇલ આઇસોસાયનાઇડ તો આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે એક વખત વિડિયો પોઝ કરી બરાબર શાંતિથી ધ્યાનથી લખી ઓકે મિત્રો તો આજે આપણે સમઘટકતામાં બે ટોપિકનો અભ્યાસ કર્યો એક સ્થાન સમઘટકતા અને એક ક્રિયાશીલ સમૂહ સમઘટકતા મિત્રો જેટલા એક્ઝામ્પલ વધારે સોલ્વ કરશો તેટલું જ તમારી સમઘટકતાનો ટોપિક મજબૂત બનશે તો કેટલાક એક્ઝામ્પલ બીજી કોઈ બુક્સમાં આપ્યા હોય કે પછી ઓનલાઈન ક્યાંથી સર્ચ કરીને મળ્યા હોય તો એવા એક્ઝામ્પલનો પણ અભ્યાસ કરવો જેથી આપણી સમઘટકતા ખૂબ જ સ્ટ્રોંગ બને ઓકે મળીએ નેક્સ્ટ ક્લાસમાં ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો જય શ્રી કૃષ્ણ